चलो विद्यार्थी मित्रों, एक रेखीय विद्युतभार घनता लेमड़ा धरावतो एक लांबो नळाकार पोला समअक्षीय सुवाहक नळाकार वडे घेरायेलो छे। बे नळाकारनी वच्चेना अवकाशमां विद्युत क्षेत्र केटलुं हशे? तो विद्यार्थी मित्रों, आपणे विद्युत क्षेत्र मेळववानुं छे। चलो तो आनी आकृति थोड़ी दोरूं तो तमने विशेष ख्याल आवे। नळाकार चलो चलो नळाकार में આપણે અવકાશના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર મેળવવું છે। એટલે અહીં વચ્ચેના કોઈ અવકાશવાળો વિસ્તાર કોઈ પણ લ્યો, या પી બિંદુ આપણે શું મેળવવું છે? વિદ્યુત ક્ષેત્ર નળાકાર કે જે રેખીય વિદ્યુતભાર ઘનતા લેમડા છે। तो આપણે ચેપ્ટર નંબર 1 પરથી ગાઉસના નિયમના ઉપયોગ પર ચાલો ગાઉસના નિયમનો ઉપયોગ શું છે? E ડોટ A ઇક્વલ ટુ Q upon એપ્સિલોન 0 અને જ્યાં Q બરાબર આપણે આવું લખી શકીએ ને, લેમડા રેખીય ઘનતા લેમડા બરાબર Q ના છેદમાં L, આવું આપણે લખી શકાય। તો Q ને આમાં સબ્જેક્ટ કરીને Q ની કિંમત મૂકશો તો લેમડા L આવશે। તો E ડોટ A ઇક્વલ ટુ લેમડા L ના છેદમાં એપ્સિલોન 0 થશે। અને અહીંયા એ ક્ષેત્રફળ જે છે એ શું થશે? 2πRL નળાકારનું ક્ષેત્રફળ શું થશે? 2πRL એટલે E ઇન્ટુ 2πRL ઇક્વલ ટુ લેમડા L ના છેદમાં એપ્સિલોન 0। તો LL કેન્સલ, તો E ઇક્વલ ટુ શું થશે? E ઇક્વલ ટુ લેમડા ના છેદમાં 2πR એપ્સિલોન 0। તો વિદ્યાર્થી મિત્રો, આ વિદ્યુત ક્ષેત્ર મળે। ચલો સમજાય? ચેપ્ટર નંબર 1 ની જ થિયરી આપણે પ્રૂફ કરી છે, બીજી કોઈ વસ્તુ નથી। અને જો એવું પૂછે કે આર ત્રિજ્યા અથવા તો અક્ષથી દૂરના બિંદુ માટે, અક્ષથી દૂરના અંતર માટે ક્ષેત્ર જે છે વિદ્યુત ક્ષેત્ર એ કેવું છે? તો કે ત્રિજ્યાવર્તી છે। કેવું છે? ત્રિજ્યાવર્તી વિદ્યુત ક્ષેત્ર મળે। ત્રિજ્યાવર્તી વિદ્યુત ક્ષેત્ર મળે છે અને લંબ રૂપે મળે છે। નળાકારની સપાટીને લંબ રૂપે મળે છે। વર્તુળાકાર એટલે ત્રિજ્યાકાર જે છે, એટલે આવી રીતે બહારના બિંદુ માટે અહીંયા કોઈ પણ આ બિંદુ માટે, આ બિંદુ માટે, આ બિંદુ માટે સમાન હશે। આ બે બિંદુ માટે વિદ્યુત ક્ષેત્ર સમાન હશે। અને આ સપાટી જે છે એને લંબ રૂપે મળે છે। સપાટીને લંબ રૂપે મળે છે। चलो विद्यार्थी मित्रों,
તો થઈ જાય આ રીતે પહેલા ચેપ્ટરની જ થિયરી સાબિત કરી છે એ દાખલામાં. ચલો એના પછીનો સમ. શું આપેલું છે જો વાંચો રકમ 2 ફેરાડેના એક સમાંતર પ્લેટ કેપેસિટરની બે પ્લેટો વચ્ચેનું અંતર આપી દીધું છે અને દરેક પ્લેટનું ક્ષેત્રફળ કેટલું હશે, અને બાકીની ચર્ચા આપણે કંઈ જોવાની નથી. આપણે ખાલી જોવાનું છે કે ક્ષેત્રફળ કેટલું હશે. ક્ષેત્રફળ મેળવવાનું છે. ડેટા લખી નાખીએ. C બરાબર 2 ફેરાડે, પછી ડિસ્ટન્સ આપી દીધું છે 0.5 સેન્ટીમીટર. ક્ષેત્રફળ મેળવવાનું છે. એપ્સિલોન 0 ની કિંમત શું થશે તો કે 8.85 ગુણ્યા 10⁻12. ચલો થઈ જાય વિદ્યાર્થી મિત્રો. હવે સૂત્ર જે છે એ શું છે? C બરાબર એપ્સિલોન 0 A અપોન D. હવે આપણે તો A ફાઇન્ડ કરવો છે, તો એને સબ્જેક્ટ કરવું હોય તો D ને સામે બાજુ ગુણાકારમાં જવા દો, એટલે CD અપોન એપ્સિલોન નોટ આવશે ને. ચલો તો A ઇક્વલ ટુ શું થશે? C 2 × 5 × 10⁻³ આ ક્ષેત્ર આ ડિસ્ટન્સ આપી દીધું છે 0.5 સેન્ટીમીટર, એને આપણે મીટરમાં કન્વર્ટ કરી નાખ્યું છે ડાયરેક્ટ, અને 8.85 × 10⁻12. ચલો તો આનો આન્સર જે છે શું આવશે? 1130 × 10⁻, આ ઉપર જાય એટલે 10⁶ મીટર સ્ક્વેર આ રીતે આવશે. તો ક્ષેત્રફળ ડાયરેક્ટ શું મળે જોઈએ? 1130 કિમી સ્ક્વેર. હવે જે ઓલી હિન્ટ આપી કાઉન્સમાં એ વાંચવાની છે. તો આન્સર શું આવ્યો? 1130 કિમી સ્ક્વેર. હવે જે પોસિબલ નથી, 1130 કિલોમીટર સ્ક્વેરની બે પ્લેટ લેવી પડે જો તમારું કેપેસિટર 2 ફેરાડેનું હોય. એટલે C ની વેલ્યુ હંમેશા આપણે જ્યારે આ ચેપ્ટર આવેલું શરૂઆતમાં થિયરી ચાલી ત્યારે જ કીધું, હંમેશા માઇક્રો ફેરાડે, પાઇકો ફેરાડે એમાં જ હશે, નેનો ફેરાડે આવા જ યુનિટમાં હશે, એકદમ સૂક્ષ્મમાં. કારણ કે આ જે છે એ પોસિબલ નથી, આ બહુ મોટો યુનિટ છે, મોટો એકમ છે. 1 માઇક્રો ફેરાડે 2 માઇક્રો ફેરાડે બહુ મોટો યુનિટ છે જે આપણે લઈ શકાય નહીં. જે વાસ્તવમાં ખરેખર પ્રેક્ટિકલની દ્રષ્ટિએ જોઈએ તો આપણે લઈ શકાય નહીં. ચાલો વિદ્યાર્થી મિત્રો એના પછીનો દાખલો નેક્સ્ટ. ચલો વિદ્યાર્થી મિત્રો, આ તમે પ્રેક્ટિસમાં કરવાનું છે. R1 ત્રિજ્યા અને Q1 વિદ્યુતભાર ધરાવતો એક નાનો ગોળો R2 ત્રિજ્યા અને Q2 વિદ્યુતભાર ધરાવતી એક ગોળાકાર કવચ વડે ઘેરાયેલો છે. તો દર્શાવવાનું તમારે ખાલી આકૃતિ દોરીને આપવાની છે કે Q1 ધન હોય અને કવચ પર કોઈ વિદ્યુતભાર Q2
હોય તો પણ વિદ્યુતભાર ગોળાથી કવચ છે એ કવચ પર વહન પામશે જ. એ તમારે જે છે એ આકૃતિ દોરીને સમજાવવાનું છે, એ તમારા ઉપર આપી દઉં છું, તમે કરી નાખજો. એના પછી કારણ કે બહુ ઝાઝા બધા સમ છે વિદ્યાર્થી મિત્રો, આપણે આમ જોઈએ તો ચેપ્ટર પૂરું થતાં બહુ જ ટાઈમ લાગી જશે, પણ તોય હું મેજોરિટી ટ્રાય કરું છું કે ભાઈ તમારાથી થાય તમને અમુક જ આપું છું. 1 2 2 2 3 3 4 4 દાખલા જે છે એ તમારાથી થાય એ કરજો, બાકીના છે એ હું કરાવી દઈશ તમને. ચેપ્ટર બહુ જ લેન્ધી છે, હજી આપણે સેકન્ડ ચેપ્ટર કમ્પ્લીટ થવામાં બહુ વાર લાગી ગઈ છે. ચાલો હવે પછી હું આપ્યું છે નેક્સ્ટ, 8 માઇક્રોકુલમ વિદ્યુતભાર ઉગમ બિંદુએ રહેલો છે. એક નાના -2 × 10⁻⁹ કુલમ વિદ્યુતભારને પી કોઈ એક બિંદુ આપેલું છે, ઝેડ અક્ષમાં 3 સેન્ટીમીટરે રહેલો છે, અને આર જે છે એ 6 અને 9 સેન્ટીમીટર બિંદુએ રહેલો છે, અને ક્યુ આપેલો છે. તો બિંદુએ લાવવા માટે કરેલું કાર્ય જે છે એ મેળવવું. તો પહેલાં આકૃતિ જોઈએ. આ વાય, આ ઝેડ, વાય ઝેડ એટલે લીધા છે એક્સ 2 માં 0 છે, એક્સ એમ 2 માં 0 છે એટલે ખાલી વાય ઝેડની જ જરૂર પડશે, અને આમાં તો ખાલી ઝેડ છે એટલે વાય ઝેડની જ જરૂર પડશે. એટલે એક્સ એમ અહીંયા છે એ 0 છે એટલે એની કંઈ આપણે રિક્વાયરમેન્ટ છે નહીં. ચાલો તો જે બિંદુ આપેલા છે તો આપણે થોડું નામકરણ કરી નાખીએ. અહીંયા કરી નાખીએ 1 પછી 3 પછી 5 પછી 7 અને 9, મેક્સિમમ 9 સુધી છે. પછી એવી જ રીતે અહીંયા 1 3 5 7 અને 9. ચલો હવે યામ પદ્ધતિ તમે જાણતા હોય તો એક પેલું પી યામ તો અહીંયા થઈ ગયું, આ છે એ પી બિંદુનું યામ થઈ ગયું P003. તો પી બિંદુ અહીંયા છે, ત્યાંથી જે છે એક બીજું યામ પી થી આર તરફ છે ને, પી થી આર, આ પી પોઈન્ટ થઈ ગયો, આ પી પોઈન્ટ પી થી આર તરફ. હવે આર જે છે ને આ છે 6 અને 9. તો આ 6 અને 9 એવી રીતે છે કે વાય અક્ષ ઉપર 6 અને ઝેડ ઉપર 9. તો વાય અક્ષ જે છે અહીંયા આપી દીધી છે તમને, વાય અક્ષ જે છે અહીંયા આપી દીધી છે, ત્યાં 6 અને 9 એવી રીતે છે. તો વાય અક્ષ ઉપરનું 5 અને 6 અહીંયા ક્યાંક, આ ક્યાંક આવશે 6 અને આ 9, આવી રીતે ડ્રો કરો તો અહીંનું કોઈ પોઈન્ટ થાય. તો આ આર પોઈન્ટ થઈ ગયું 0 6 9. ચલો સમજાય વિદ્યાર્થી મિત્રો? તો કઈ તરફ ગતિ કરે છે? પી થી આર, આવી રીતે પી થી આર, અને આર થી પાછું જે છે એ કયા બિંદુએ લઈ આવવાનું છે? ક્યુ બિંદુએ. અને આર થી પાછું ક્યુ બિંદુ જે છે એ આપેલું છે પાછું 4 સેન્ટીમીટર, એટલે એ વાય અક્ષ ઉપર છે, વાય અક્ષ ઉપર છે, વાય અક્ષ ઉપર 4 એટલે આ વાય અક્ષ ઉપરનું ક્યાંક 4 બિંદુ, ચોથા નંબરનું બિંદુ જે છે 4 એકમનું બિંદુ છે, એને આપણે દર્શાવી દઈએ ક્યુ બિંદુ 0 4 0. ચલો આરામથી જુઓ 0 4 0. અને વિદ્યુતભાર જે છે એ આપી દીધો છે 8 માઇક્રોકુલમ ઉગમ બિંદુએ. તો અહીંયા ઉગમ બિંદુએ ક્યુ છે એ કેટલો છે? 8 × 10⁻⁶ કુલમ, 8 માઇક્રોકુલમ વિદ્યુતભાર આપી દીધો છે. હવે આપણે જોઈએ કે વિદ્યુતભારને એક બિંદુથી બીજા બિંદુ પર લઈ જવા માટે કાર્ય આપણે મેળવવું છે, પણ કાર્ય જે છે કઈ રીતે થાય છે? પી થી ક્યુ તરફ અને પી થી આર અને આર થી ક્યુ. પણ આ આપણે જે છે એ કાર્ય જે છે સંરક્ષી છે. કાર્ય કેવું છે? સંરક્ષી. તો સંરક્ષી એટલે શું? એ આપણે થિયરીમાં વાત કરી. સંરક્ષી કાર્ય એટલે શું? તો કે પ્રારંભિક એટલે ઇનિશિયલ, અને ફાઇનલ, પ્રારંભિક અને અંતિમ, આના ઉપર જ આધાર રાખે. એટલે પ્રારંભિક પી છે અને અંતિમ જે છે આ પી આર અને ક્યુ બિંદુ. તો અંતિમ છે એ ક્યુ છે, તો ડાયરેક્ટ આપણે આટલું જ કાર્ય લેવાનું છે, આ આખું કાંઈ લેવાનું નથી. ચલો આ આખું કાંઈ લેવાનું છે નહીં.
ચલો આખું કાર્ય લેવાનું નથી, પી થી ક્યુ, ક્યુ થી આર આમ નથી લેવાનું, ડાયરેક્ટ પી થી ક્યુ આ જ લેવાનું છે આટલો ભાગ. આની કંઈ રિક્વાયરમેન્ટ છે નહીં, કારણ કે માર્ક પર આધારિત નથી, માર્ક પર આધારિત નથી. ચલો રેડી વિદ્યાર્થી મિત્રો? તો આપણે આટલું જ લેવાનું છે. તો આ 3 થયા અને આ જે છે કેટલા છે? 4. તો હું જે છે એ R1 લખી નાખું. R1 બરોબર છે. તો R1 એટલે શું થશે? 3 સેન્ટીમીટર, એટલે 3 ગુણ્યા 10⁻² મીટર, અને R2 જે છે એ 4 ઉપર છે, એટલે 4 ગુણ્યા 10⁻² મીટર. ચાલો આટલું જ. હવે મેઇન જે છે એ આપણું કામ પૂરું થઈ ગયું છે. હવે સિમ્પલ ગણતરી છે. હવે એ સિમ્પલ કેલ્ક્યુલેશન જ છે. તો કાર્ય બરાબર શું થાય? QV બરોબર છે, અને V છે એ તફાવત છે. તો W બરાબર આમ લખી શકાય Q. હવે VQ અંતિમ માઇનસ પ્રારંભિક, તો VQ માઇનસ VP. W બરાબર Q. V ની કિંમત શું થશે વિદ્યાર્થી મિત્રો? KQ0/R2 માઇનસ KQ0/R1. ચલો KQ જે છે એ કોમન કાઢીએ, એટલે W બરાબર KQQ0. તો વધે શું? 1/R2 માઇનસ 1/R1. ચલો R1 આટલી જ વસ્તુ વધે છે. હવે સાદું રૂપ આપી દો. તો W બરાબર K ની કિંમત હશે 9 × 10⁹ ગુણ્યા Q ની કિંમત જે છે 8 × 8 માઇક્રોકુલમ, 8 × 10⁻³ અને -2 કુલમ છે, એટલે 2 × 10⁻8 સોરી 9 કુલમ આપેલું છે. અને આ સાદુરૂપ આપી દેવાનું છે, એટલે અહીંયા આવશે 4 અને અહીંયા 3. એટલે અહીંયા આવશે 4 × 10⁻², અને અહીંયા આવશે 3 × 10⁻². તો હવે આ 10⁻² ન લખવો હોય વિદ્યાર્થી મિત્રો, ચલો થોડું જે છે એ ડેટા અહીંયા લખી નાખું, થોડી જરૂર પડશે. R1 - R2, હવે હું 10⁻² ને ઉપર લઈ જાઉં એટલે 100 થઈ જશે, અને અહીંયા થઈ જશે 4 અને આ થઈ ગયા 3. ચલો તો હવે સિમ્પ્લિફાઈ કરી, એટલે આનો લસા આવશે 4 × 12. તો આમ આવશે ને વિદ્યાર્થી મિત્રો? 100/12. ચલો આ રીતે આવશે. પણ આ માઇનસ છે, આ માઇનસ અને આનો માઇનસ, એ બે કેવા થઈ જશે? પ્લસ થઈ જશે, અને છેદમાં આવશે 1. ચાલો આનું સાદુરૂપ આપીએ, એટલે આનો જવાબ હું અહીંયા લખું છું. W બરાબર સાદુરૂપ આપશો એટલે આવશે 14.4/12, એટલે 12 × 144, એટલે 1.2. તો વર્ક કેટલું મળે વિદ્યાર્થી મિત્રો? 1.2 જૂલ જેટલું વર્ક મળે. 1.2 જૂલ જેટલું કાર્ય થશે. અહીંયા R બિંદુ આરે કોઈ લેવા દેવા નથી, તમારે P થી Q સુધી જ જોવાનું છે, કારણ કે કાર્ય જે છે એ કેવું છે? સંરક્ષી. અને સંરક્ષી કાર્ય એટલે કોના ઉપર આધાર રાખે? પ્રારંભિક અને અંતિમ. ચાલો વિદ્યાર્થી મિત્રો આખો દાખલો જે છે જોઈ લેજો. આનું સાદુરૂપ મેં તમને અહીંયા શોર્ટમાં આપી દીધું છે. 10⁻² ને હું ઉપર લઈ ગયો એટલે 100 થઈ ગયા. એવી રીતે બે માટે સેમ છે.
પછી સાદુરૂપ આપી દીધું, લસા લઈ લીધો 12, પણ માઇનસ આવશે કારણ કે 3 અહીંયા આવશે એટલે 3 - 4 એટલે -1, એટલે એ રીતે મેં લસા લઈ લીધા છે. ચલો ઝડપથી જોઈ લેજો અને એનું સાદુરૂપ આપીને આ આન્સર જે છે એ તમારો ક્લિયર થાય છે અહીંયા. ચલો એના પછીનો સમ છે. આ ટાઈપના સમ તમને પ્રેક્ટિસમાં કરો હોય તો આપી દઉં તમને. આ જે વેલ્યુ છે એમાં અહીંયા આપી દઉં 3 અને આ જે આમ 0 કરી નાખો, આ બે 0 કરી નાખો, એ 3 સેન્ટીમીટર આપી દઉં. પછી આ જે છે એઝ ઇટ ઇઝ જ રાખવાનું છે બધું. ચલો હવે જે છે એ કાર્ય કેટલું થાય ને એ મેળવજો. ચલો અને ચાર્જ જે છે એ -4 કરી નાખો, અહીંયા -2 ની જગ્યાએ -4 કરી નાખો. ચાલો તો એ પ્રેક્ટિસમાં થઈ જવું જોઈએ તમારે. ચલો એના પછી બી બાજુવાળા એક ઘનના બિંદુએ વિદ્યુતભાર Q છે અને આ વિદ્યુતભારના તંત્રને લીધે ઘનના કેન્દ્ર પર સ્થિતિમાન અને વિદ્યુત ક્ષેત્ર મેળવો. તો ભાઈ આપણે કેન્દ્ર પર કોઈ એક ઘન આપેલો છે, એના કેન્દ્ર પર વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત ક્ષેત્ર કેટલું છે એ મેળવવાનું છે. ચલો તો આકૃતિ ડ્રો કરી. ચલો બી બાજુવાળા એટલે બધાની બાજુ ઘન છે એની બધાની બાજુ જે છે કેટલી થશે? બી બાજુવાળા દરેક બિંદુએ વિદ્યુતભાર, એટલે દરેક બિંદુએ વિદ્યુતભાર કેવો આપી દીધો છે? Q. એટલે આપણે એક સમઘન ડ્રો કરી. ચલો આવી રીતે, અને આ બધાની બાજુ છે એ કેટલી છે? બી બાજુ. ટૂંકમાં આ રીતે રિપ્રેઝન્ટ કરી શકાય બી બાજુવાળા, અને બધાના શિરોબિંદુ પર દરેક બિંદુએ એ શિરોબિંદુ જ ત્યાં, તો ત્યાં બધાના ચાર્જ જે છે એ કેવા છે? Q. ચાર્જ સમાન છે. ચલો તો હવે અહીંયા કેન્દ્રમાં વિદ્યુત સ્થિતિમાન મેળવવાનું છે, કેટલું થાય. ચલો અને વિદ્યુત ક્ષેત્ર E કેટલા થાય? હવે પહેલા ચેપ્ટરમાં જોયું કે વિદ્યુત ક્ષેત્ર જે છે એ જોઈ લઈએ. હવે બધા માટે બધા વિદ્યુતભાર સમાન હોય તો કેન્દ્રમાં મળતું વિદ્યુત ક્ષેત્ર પરિણામી અસરના કારણે જે છે વિદ્યુત ક્ષેત્ર 0 થાય, ડેફિનેટલી ખબર જ છે. પણ આપણે જે છે વિદ્યુત સ્થિતિમાન મેળવવું પડશે. હવે સમઘનના દરેક શિરોબિંદુનું કેન્દ્રથી અંતર, એટલે આ દરેક શિરોબિંદુનું કેન્દ્રથી અંતર, એટલે આ અંતર આ બિંદુથી બધાના અંતર જે છે કેન્દ્રથી એ ફિક્સ છે. એ એક યાદ રાખી લેજો. સમઘનના દરેક શિરોબિંદુએ તેના કેન્દ્રથી અંતર r કેટલું છે? અંતર r જે છે એ કેટલું છે? તો કે √3b/2. √3b/2 આટલું અંતર આપેલું છે. ચલો સમજાય? આ એક યાદ રાખવાનું છે તમારે. ખાસ સૂત્રો મેથ્સ બાયોલોજીવાળા જે છે ખાસ ધ્યાન રાખજો. r = √3b/2. આ જે છે IMP કરીને લખી નાખો. નીટમાં તમારે બહુ જ બેનિફિટ થશે. આવા ટાઈપનો સમ પૂછાણો હોય, સમઘનનું કેન્દ્રમાં પૂછ્યું તો કેન્દ્રનું બધા શિરોબિંદુથી કેન્દ્રનું અંતર સમાન જ થશે. એ √3/2 × b જેટલું થશે. અથવા તો x સાઈડ આપી હોય, આની સાઈડ બીની જગ્યાએ x આપી હોય, a આપી હોય, કોઈ પણ આપી હોય, √3/2 જે સાઈડ આપી હોય ને એ લખવાની છે તમારે. ચલો તો v બરાબર જે છે એ શું ફોર્મ્યુલા છે? kq/r. તો v બરાબર kq/r. તો kq/r, તો r બરાબર જે છે શું છે? √3b/2 આવી રીતે છે ને. ચલો
चलो तो आ रीते मळे ने v बराबर के क्यू। हवे 2 जे छे ऊपर लईए એટલે 2kq अपॉन √3b आ रीते मळशे। हवे के जे छे q जे छे ई केटला टाइम छे जो q छे ए केटला टाइम छे। हवे आ 1 आ 2 आ राउंड करूँ छुं, आ 3 आ 4 आ 5 आ 6 आ 7 અને 8 टोटल 8 क्यू थशे। 8 शिरोबिंदु जे छे ए मेन तो अहींया जे छे मल्टीप्लाय पाछा शुं करवा पड़शे 8 बीजा चार्ज એટલે v बराबर शुं थशे 8 दू 16 के क्यू अपॉन √3b आ रीते आवशे। चलो विद्यार्थी मित्रों समझाणु। आ 8 सेना माटे लख्या तो कि 8 चार्ज छे એટલે 8q छे तो q इक्वल टू जे छे ई केटला थशे 8q0 थशे। चलो समझाई विद्यार्थी मित्रों। तो अहींया जे छे ई q0 आपी दियो ने 8q0 q बराबर जे छे शुं थशे अहींया जो q बराबर शुं थशे 80 तो 8q0 लखी नाख्या छे तो v बराबर शुं थशे 16kq0 √3 × b। चलो तो थई जाय विद्यार्थी मित्रों। चलो જોઈ લો ઝડપથી। चलो हवे जो एक दाखलो जे छे आजना लेक्चरनो आ छेल्लो छे ए गणी लईए। जो शुं आप्युं छे जो H2 अणुना 2 इलेक्ट्रॉन दूर करवामां आवे, 2 मांथी 1 इलेक्ट्रॉन जे छे दूर करवामां आवे तो आपणे हाइड्रोजन आणवीय आयन मळे छे। तो H2+ नी धरास्थितिमां 2 प्रोटोन वच्चेनुं अंतर लगभग 1.5 एंगस्ट्रोम छे અને इलेक्ट्रॉन दरेक प्रोटोनथी लगभग 1 एंगस्ट्रोम अंतरे छे। तो आ तंत्रनी स्थिति ऊर्जा मेळवવાની છે અને સ્થિતિ ऊर्जाना शून्य माटेनी तमारी पसंदगी जे छे ई जणावो। तो जोईए आपणे શું કે છે સમજીએ પહેલાં કે H2 અણુ છે એ 2H માંથી જે છે એ 1 ઇલેક્ટ્રોન દૂર કરવામાં આવે છે। દૂર કર્યા પછી આપણે જે છે હાઇડ્રોજન આણવીય આયન મળે છે અને આયન મળે એ H2+ ધરા સ્થિતિમાં 2 પ્રોટોન વચ્ચેનું અંતર પણ તમને આપી દીધું છે અને દરેક પ્રોટોન લગભગ 1 એંગસ્ટ્રોમની અંતરે રહેલા છે અને આ દરેકની તંત્રની સ્થિતિ ઊર્જા જે છે એ મેળવવાની છે। तो જોઈએ પહેલાં આપણે 2 પ્રોટોન લઈએ। 2 પ્રોટોન એટલે +q પ્રોટોન માટે ચાર્જની વેલ્યુ સેમ છે અને 2 પ્રોટોન વચ્ચેનું અંતર તમને આપી દીધું છે। 2 પ્રોટોન વચ્ચેનું અંતર છે 1.5 એંગસ્ટ્રોમ આપી દીધું છે 1.5 એંગસ્ટ્રોમ અને ત્યાંથી જે છે 1 એંગસ્ટ્રોમે કોઈ એક બીજો વિદ્યુતભાર આપેલો છે -1 ઇલેક્ટ્રોન दूर કરવામાં આવે એટલે અહીંથી આ ડિસ્ટન્સ લેવાનું છે આપણે વિદ્યાર્થી મિત્રો। તો એ જે છે એ કેટલું છે 1 એંગસ્ટ્રોમ જેટલું ડિસ્ટન્સ છે। એવી જ રીતે આ +q વિદ્યુતભાર માટે પણ 1 એંગસ્ટ્રોમ થશે અને આ ઇલેક્ટ્રોન કેવો છે ઋણ વિદ્યુતભાર। ચલો તો Q1 પરનો ચાર્જ જે છે એ કેટલો છે થશે -1.6 × 10⁻19 કુલમ। आ Q1 = -q, आ Q2 અને આ જે છે એ શું છે Q3। તો Q2 = Q3 બંને ધન વિદ્યુતભાર છે એટલે ચાર્જ કેવા છે +10⁻19 કુલમ। ચલો તો હવે આપણે જે છે શું લઈએ
અનંત અંતરેની સ્થિતિ ઉર્જા જે છે એ આપણે કેવી લઈએ? શૂન્ય લઈએ તો તંત્રની સ્થિતિ ઉર્જા, ટોટલ તંત્રની સ્થિતિ ઉર્જા છે એ કેટલી થશે? ટોટલ તંત્ર માટેની સ્થિતિ ઉર્જા U ઇક્વલ ટુ, તમને સૂત્ર લખાવેલું જ છે કે Q1 Q2 ના છેદમાં R1 પ્લસ Q2 Q3 ના છેદમાં R2 પ્લસ Q3 Q1 ના છેદમાં R3. આવું સૂત્ર લખાવેલું છે તમને, અને ન ખબર હોય તો થિયરીનો લેક્ચર જે છે જોઈ લેજો. ચલો તો U ઇક્વલ ટુ કેની કિંમત જે છે એ શું થશે? 9 × 10⁻9. ચલો પછી બધાની વેલ્યુ લખતા જઈએ. હવે જો Q1 Q2 બધાની વેલ્યુ જે છે એ શું થશે? અને R1 R2 અને R3 એના માટે પણ જોઈએ. ચલો Q1 Q2, હવે Q1 અને Q2 જે છે એની વેલ્યુ જો Q1 Q2 એટલે આ Q1 છે અને આ Q2 છે, તો -1.6 × 10⁻19 નો સ્ક્વેર ડાયરેક્ટ મેં લખ્યું છે. Q1 Q2 બેયની ચાર્જ સેમ છે પણ ખાલી માઇનસ છે. અને R1, તો R1 અંતર જે છે એ 1 એંગસ્ટ્રોમ છે. આ R1 એક એંગસ્ટ્રોમ છે, અને R3 પણ 1 એંગસ્ટ્રોમ છે, અને આ આપી દઈએ R2. ચાલો તો R1 ને R3 તો સેમ જ છે. ચલો તો અહીંયા શું થઈ જશે? 1 એંગસ્ટ્રોમ ચલો થાય પ્લસ -1.6 × 10⁻19 નો સ્ક્વેર ના છેદમાં R2 એટલે 1.5 એંગસ્ટ્રોમ છે. ચલો અને એને હજી પ્લસ, પણ પ્લસ માઇનસ માઇનસ થશે કારણ કે 1.6 × 10⁻19 નો પાછો સ્ક્વેર ના છેદમાં 1 એંગસ્ટ્રોમ એટલે 1 એંગસ્ટ્રોમ. તો આ બે સેમ થશે વિદ્યાર્થી મિત્રો. આનો આન્સર, આનું સ્ટેપ ને આનું સ્ટેપ બે એક જ થશે. ચલો તો સાદુરૂપ તમે આપી દેજો. હવે આગળ સાદુરૂપ તમે જે છે એ આપી દેજો, સિમ્પ્લિફાઈ કરી દેજો. જાજો ટાઈમ નથી બગાડવો, તમને ખાલી આઈડિયા આવે એના માટે આપણે આકૃતિ ડ્રો કરી લીધી છે, ડિસ્ટન્સ આપી દીધા છે અને ચાર્જ આપી દીધા છે. તો ગણતરી જે છે એ કરી લ્યો તમે આરામથી. ચલો હવે આન્સર જૂલમાં લખો આવે તો પણ રાઈટ છે, અને તમારે જો ઈવીમાં કન્વર્ટ કરવો હોય, બરાબર છે, તમારે જો આન્સર ઈવીમાં કન્વર્ટ કરવો હોય તો તમારે 1.6 × 10⁻19 વડે ડિવાઈડ કરવા પડશે, ભાગ કરવા પડશે, આટલા ભાગ કરવા પડશે 1.6 × 10⁻19. તો જે જવાબ આવશે એ જૂલમાં આવશે. એમાં રાખવું હોય તો પણ રાઈટ છે, અને જો ઈવીમાં કન્વર્ટ કરવું હોય તો 1.6 × 10⁻19 જે છે એ તમારે લેવાની છે. તો જો તમને ડેટા બધા લખાવી દીધા છે, બધું કરાવી દીધું છે. હવે ગણતરી તમારી રીતે કરી લેજો, કારણ કે આમાં બહુ વાર લાગશે ગણતરી માટે. તમને સ્ટેપ પણ આવે, તમારે ખાલી સાદું રૂપ આપવાનું છે ગણતરી માટે. તમારે ખાલી કેલ્શિયમમાં વેલ્યુ જ પુટ કરવાની છે. હવે હું આમાં કરીશ તો વાર લાગશે થોડી. તમે ડેટા જે છે એ બધા આપી દીધા છે, એના ઉપરથી તમે કરી લેજો. ચલો વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આપણે આટલું રાખીએ.